ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ, આજે આપણે 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થાની અંદર દિવાળી પછીના નવા સત્રના પહેલા લેક્ચરની શરૂઆત કરી રહ્યા છીએ. આમ તો 9મા ચેપ્ટર સુધી આપણે ક્લિયર કર્યું છે, એટલે 9મું ચેપ્ટરનો લેક્ચર એક આપણે આ વખતમાં મૂક્યો છે, અને હવે પછી આપણે 10મું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જેનું નામ છે બજાર સંચાલન, એટલે કે બજાર પ્રક્રિયા સંચાલન, જેને માર્કેટિંગ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપણા સિલેબસની અંદર આ આખું ચેપ્ટર પૂછાવવામાં આવેલું છે, એટલે આ ચેપ્ટરની અંદર તમારે કોઈ પણ પોઈન્ટ્સ કટ થતા નથી, એટલે તમારે પૂરેપૂરા બધા જ પોઈન્ટ્સનો અભ્યાસ કરવાનો છે. ટૂંકમાં A to Z આખું ચેપ્ટર આપણે આપણા સિલેબસમાં હોવાથી આખું ચેપ્ટર આપણે અભ્યાસ કરવાનો છે. તો આ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરીશું એના વિશેની વાત કરી લઈએ. સૌપ્રથમ પ્રસ્તાવના લઈશું, બજાર પ્રક્રિયા, એનો અર્થ, એના કાર્યો, પછી બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત છે, પછી તેની વિચારધારાઓ, માર્કેટિંગ મિશ્ર, કિંમત, વિતરણ, અભિવૃદ્ધિ, જાહેરાત, વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ, પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક. આ બધી બાબતોનો અભ્યાસ આપણે આપણા આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન વિશે ચર્ચા કરીશું. બજાર પ્રક્રિયા કોને કહેવાય તેના વિશેની આપણે સમજ કેળવીશું. તો અત્યારે હાલનો જે સમય છે, આધુનિક સમય જેને કહેવાય, તો તેમાં ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે. આપણે કહીએ છીએ ને કે ગ્રાહક બજારનો રાજા છે. 11મા ધોરણના BAમાં પણ તમે ભણીને આવ્યા છો, ઇકોનોમિક્સમાં પણ આ બધી બાબતોનો ઉલ્લેખ થાય છે કે ગ્રાહક બજારનો રાજા છે. શા માટે આપણે એવું કહીએ છીએ? કારણ કે ગ્રાહક ઈચ્છે તો તે પ્રકારની, તે કિંમતની વસ્તુ તે ખરીદશે. આપણે તેને જબરજસ્તી કોઈ વસ્તુ ખરીદવા માટે આગ્રહ કરી શકતા નથી, અથવા તો તેને ફરજ પાડી શકતા નથી. અને એટલા માટે હાલના સમયની અંદર બજારમાં, માર્કેટની અંદર સૌથી મહત્ત્વની વ્યક્તિ એ ગ્રાહક છે. દરેક સંસ્થા કે પેઢી પોતાનો માલ હોય કે સેવાઓ હોય એ ગ્રાહકની જરૂરિયાત સંતોષવા માટે એવા પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓ તૈયાર કરે છે કે જેથી કરીને ગ્રાહકની જરૂરિયાત સંતોષાય અને તે મહત્તમ સંતોષ પ્રાપ્ત કરે. તે ચીજવસ્તુઓ અને સેવાઓ વાપર્યા પછી તેને સંતોષ પ્રાપ્ત થાય, તુષ્ટિગુણ પ્રાપ્ત થાય. ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદન ઝડપથી વધી ગયું છે, કારણ કે ઉદ્યોગોની અંદર ઔદ્યોગિક પદ્ધતિથી, યાંત્રિક પદ્ધતિથી જ્યારે ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે તમને ખબર હશે કે કલાકની અંદર જ થોક બંધ, ટન બંધ કહી શકાય તેવા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે. મેં વારંવાર કહું છું અને હજી પણ તમને કહી રહી છું કે તમે ફૂડ ફેક્ટરી કે એવું કંઈક જુઓ, ટીવીમાં તમે ઘણું બધું જોતા હોવ છો, પણ મેન્યુફેક્ચરિંગ વિશે જો તમારી સમજ કેળવવી હોય, સેલિંગ વિશેની સમજ કેળવવી હોય, તો આ બધી બાબતો તમને નોલેજ હોવું બહુ જરૂરી છે. અને એટલા માટે તમે એવી વસ્તુઓનો અભ્યાસ કરો અથવા તો જુઓ કે જેને લીધે થઈને તમને જે કંઈ પણ વસ્તુઓનો તમે અભ્યાસ કરો છો એ તમને ઉપયોગી સાબિત થાય. તો ફૂડ ફેક્ટરીની અંદર આવે છે કે કઈ ફેક્ટરીની અંદર અમુક પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન કેવી રીતે થાય છે, બધું જ ટોટલી યંત્રથી મેનેજ થતું હોય છે, અને ફટાફટ થોડાક સમયની અંદર એક જ ગુણવત્તાવાળું, એક જ ક્વોન્ટિટી અને ક્વોલિટી સાથે ઉત્પાદન પ્રાપ્ત થાય છે. તો ખૂબ જ ઝડપથી ઉત્પાદન વધી ગયું છે અને ગ્રાહકની પ્રાથમિક જરૂરિયાતો ઝડપથી સંતોષાવા લાગી છે. કારણ કે એક સમય એવો હતો કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષતા જ પાછળની જરૂરિયાતો સંતોષવા માટે તેને અવકાશ જ ન રહેતો વ્યક્તિ પાસે, કારણ કે ક્યાંક તેનો પનો ટૂંકો પડતો, ક્યાંક સમય ટૂંકો પડતો. પણ હવે એવું નથી. હવે પ્રાથમિક જરૂરિયાતો બહુ આસાનીથી સંતોષાઈ જાય છે ને એ ત્યાર પછીની જરૂરિયાતો સંતોષવા માટેનો પ્રયત્ન કરે છે. હવે અહીંયા એક વસ્તુ એ પણ ક્લિયર કરી લઈએ કે પ્રાથમિક જરૂરિયાતો કોને કહેવાય. અગાઉના ચેપ્ટરમાં આપણે તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને મેં તમને એની સમજ પણ આપી દીધી છે કે હવા, પાણી, પ્રકાશ, ખોરાક, આવાસ, શિક્ષણ અને આરોગ્ય, આ બધી જરૂરિયાતો કેવી છે? આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. તો બહુ જલ્દીથી હવે લોકો એટલે કે ગ્રાહકો પોતાની જરૂરિયાતો સંતોષવા લાગ્યા છે. હવે એના પરિણામે થઈને ઉત્પાદકો રોજ
દરરોજ નિત નવી જુદી જુદી વસ્તુઓ પેદાશો બજારમાં મૂકતા ગયા અને ઉત્પાદકો વચ્ચે હરીફાઈ શરૂ થઈ. તમને ખ્યાલ હશે કે હવે શિયાળો આવ્યો એટલે કોલ્ડ ક્રીમની એડવર્ટાઇઝ આવશે. તો કોલ્ડ ક્રીમની અંદર દરેક કંપની કંઈક નવું લઈને આવશે, બરાબર. ક્યારેક લાસ્ટ યર સુધી જો એની હની ફ્લેવરની કોલ્ડ ક્રીમ હોય તો એ એલોવેરા લાવશે, કોઈ જેલ લાવશે, ઇવન કોઈ પણ કંઈક નવું લાવશે. દાખલા તરીકે ફેર એન્ડ લવલી, તો એ ફેર એન્ડ ગ્લો બ્લુ કલરની લઈને આવે છે, બરાબર. અત્યાર સુધી પિંક હતી, પછી આયુર્વેદિકમાં થોડી ઓરેન્જ મિક્સ સાથેની આવી, બરાબર. એના જે પેકિંગ છે એની આપણે વાત કરીએ છીએ. તો એવી રીતે દર વર્ષે કંઈક નવું લઈને આવે છે. સાબુ હોય તો સાબુની અંદર પણ એવું છે કે હની ફ્લેવર, ચંદન ફ્લેવર, એલોવેરા, તુલસી, મિન્ટ, લેમન એવી અલગ અલગ ફ્લેવર દર વર્ષે કાંઈક નવું આપે છે. અત્યારે ઠંડીની વાત છે એટલે રિસન્ટ આપણે એક એક્ઝામ્પલ લીધું. તેવી જ રીતે તમે ઉનાળાનું એક્ઝામ્પલ લો તો તેમાં ખાસ કરીને ઠંડા પીણા છે તો એની અંદર તમને અલગ અલગ પ્રકારની ફ્લેવર જોવા મળશે, બરાબર. દર વર્ષે કંઈક નવું. આઈસ્ક્રીમ તો કંઈક નવી ફ્લેવરનો આઈસ્ક્રીમ એ લોન્ચ કરે છે અને પરિણામ સ્વરૂપ બને છે એવું કે એવા જ પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરનારી કંપનીઓએ, એકમોએ બજારમાં ટકી રહેવા માટે તેમણે પણ કંઈક નવું બજારમાં આપવું પડે છે. એટલે એ પણ પાછી એવી જ વસ્તુઓનું ઉત્પાદન કરીને બજારમાં મૂકશે. અને એટલે બાથિંગ સોપ જો લેમન ફ્લેવર હોય તો જેટલા બાથિંગ સોપ બજારમાં મળે છે એમાં મેક્સિમમ કંપનીના લેમન ફ્લેવરમાં તમને મળશે. શા માટે? કારણ કે હરીફાઈમાં ટકી રહેવા માટે. તો આવી રીતે ગ્રાહકની જરૂરિયાત સંતોષવા માટે કંપનીઓ નિત નવા સંશોધનો કરીને નવી વસ્તુઓ બજારમાં મૂકે છે અને ઝડપથી ગ્રાહકો પોતાની જરૂરિયાતો સંતોષે છે અને પરિણામ સ્વરૂપ એ હરીફાઈ વધે છે અને હરીફાઈમાં ટકી રહેવા માટે હરીફી જેટલી પણ કંપનીઓ છે કે એકમો છે તે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે નવું બજારમાં મૂકતા જાય છે. એટલે ઔદ્યોગિક હરીફાઈ વધે છે. ટેકનોલોજીકલ ક્રાંતિ જોઈએ તો વધુ વિવિધતાવાળી વસ્તુઓ અને પેદાશો બજારમાં મૂકવામાં ટેકનોલોજીનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે, તે ખૂબ જ ઉપયોગી છે. આમ પેઢીઓ સતત નવા સંશોધનો કરીને ગ્રાહકને જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. હવે જોઈએ બજાર પ્રક્રિયા, માર્કેટિંગ પ્રોસેસ જેને આપણે કહીએ છીએ. તો બજાર પ્રક્રિયાના દરેક કાર્ય વધુ કાર્યક્ષમ, નવીનતા અને અસરકારકતા સાથે કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એ આ બજાર પ્રક્રિયાનું મુખ્ય કાર્ય છે કે કાર્યક્ષમ રીતે પોતાનું કાર્ય કરે. એટલે જે કાંઈ પણ કાર્ય તે કરે છે પૂરા ડેડિકેશનથી અને સંપૂર્ણ જે આયોજન કરવામાં આવ્યું હોય તેવું જ પરિણામ પ્રાપ્ત થાય તેવી રીતે. એની સાથે સાથે નવીનતા આવે છે, દર વખતે કંઈક નવું આવે છે, નવા સંશોધનો થાય છે એટલે નવીનતાનો ઉમેરો થાય છે. અસરકારક તો હોવું જોઈએ, બજારમાં જે મૂકે છે ઇફેક્ટિવ હોવું જોઈએ, લોકોને તેનું આકર્ષણ હોય ને આકર્ષણની સાથે સાથે તે વાપર્યા પછીનો તેનો સંતોષ પણ હોય. તો આ બધી જ વસ્તુઓ કરવાનો બજાર પ્રયાસ કરે છે. ગ્રાહકલક્ષી પેદાશો અને સેવાઓ તૈયાર કરીને ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં તે પહોંચાડવામાં આવે છે, બરાબર. ખાસ યાદ રાખજો, ગ્રાહકલક્ષી પેદાશો એટલે ગ્રાહક જેવી વસ્તુની ડિમાન્ડ કરે છે ને તેવા પ્રકારની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. અને બીજું, ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં એટલે કે ગ્રાહકો જ્યાં વસે છે તે વિસ્તાર સુધી તે પ્રોડક્ટ પહોંચાડવામાં આવે છે. એટલે જ્યાં જોઈએ ત્યાં તેને પહોંચાડવામાં આવે છે. ને એટલે જોજો, પાર્લેનું બિસ્કિટ હોય તો તમે રાજ્યના કોઈ પણ ખૂણામાં જાઓ કે કોઈ ગામડામાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ એ તમને મળશે. કોલગેટ, ટૂથપેસ્ટ, નાવાનો સાબુ, શેમ્પૂના પાઉચ, બરાબર. મોટા પેકિંગ કદાચ ત્યાં ન વેચાતા હોય તો પાઉચ તો ઇવન દરેક ગલ્લે પણ તમને જોવા મળશે. તો એનો અર્થ એ થયો કે જે ચીજ વસ્તુઓના વપરાશકર્તાઓ જ્યાં છે ત્યાં સુધી એકમો દ્વારા તે વસ્તુઓ ત્યાં પહોંચાડવામાં આવે છે. એટલે પેદાશને જ્યાં જોઈએ ત્યાં એક તો ગ્રાહકોને જોઈએ તેવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને તે ઉત્પાદન ગ્રાહકો જ્યાં વસે છે ત્યાં સુધી તેને પહોંચાડવામાં આવે છે. આ બદલાવ મુજબની ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાનું મહત્ત્વનું જે કાર્ય છે એ બજાર પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી આપણે તેનો અર્થ લઈએ, મિનિંગ ઓફ માર્કેટિંગ.
ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવા આપતી સંસ્થાઓ જે છે એ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે, અંદાજ લગાવે છે કે ભવિષ્યમાં કેવા પ્રકારની ચીજવસ્તુઓનું લોકો ડિમાન્ડ કરશે અથવા તેમને કેવા પ્રકારની ચીજવસ્તુઓની જરૂરિયાત ઊભી થશે, તો તેનું અનુમાન કરે છે અને તેના આધારે તે તેવા પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. બજાર પ્રક્રિયાની અંદર નક્કી કરેલા ગ્રાહકો સમૂહની જરૂરિયાત સાથે તેને જે તે પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા છે. ગ્રાહકને અનુલક્ષીને પેદાશનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે. ગ્રાહકને પસંદ આવે તેવું, ગ્રાહકને જોઈએ છે તેવું અને ગ્રાહકને ઉપયોગમાં આવે, વળી પાછું ગ્રાહકના ખિસ્સાને પોસાય પણ ખરું, તો આ બધું તેને અનુલક્ષીને કહેવાય. એટલે ગ્રાહકને અનુલક્ષીને પેદાશનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે. તેની ખરીદ શક્તિને અનુરૂપ તેની કિંમત નક્કી કરવામાં આવે છે કે જેથી કરીને ગ્રાહક તેટલા પ્રમાણમાં તે વસ્તુની કિંમત ચૂકવી શકે. એટલે તેવી રીતે તેની કિંમત નક્કી કરવામાં આવે છે. બજાર પ્રક્રિયાની અંદર મુખ્ય બે પક્ષકારો હોય છે, એક છે ઉત્પાદકો અને બીજા છે ગ્રાહકો. બરાબર, આ બે પક્ષકારો જે છે એ મુખ્ય પક્ષકારો છે. પછી વચ્ચેની કડી આવતી જાય તેમ નવા કડીઓ વચ્ચે જોઈન્ટ થતી જાય, પણ પહેલી અને છેડાની જે વ્યક્તિઓ છે એ બે મુખ્ય પક્ષકારો છે. એક છે ઉત્પાદકો કે જે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે, પેદાશ તૈયાર કરે છે, અને બીજા છે ગ્રાહકો કે જે વસ્તુઓનો સેવાઓનો વપરાશ કરે છે. તો આવી રીતે આ વિનિમય પદ્ધતિ દ્વારા ઉત્પાદકો પોતાની ધંધાકીય હેતુઓ સિદ્ધ કરે છે અને ગ્રાહક પોતાની જરૂરિયાતો સંતોષે છે. એટલે બંને પોતપોતાના હેતુઓને પરિપૂર્ણ કરવાના પ્રયત્નો કરે છે. ત્યાર પછી લઈએ વ્યાખ્યા. તો એની જે ડેફિનેશન આપેલી છે કે અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. ઉત્પાદકો તે ચીજવસ્તુઓ અને સેવાઓ તૈયાર કરે છે અને ગ્રાહકો સુધી તેને પહોંચાડે છે. બરાબર, આપણે કેટલા બધા પ્રમાણમાં ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરીએ છીએ, આપણને ખ્યાલ છે આખા દિવસ દરમિયાન આપણે કેટલી બધી વસ્તુઓ પેદાશનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જ્યાં સુધી એ પેદાશનું નોલેજ આપણને નથી હોતું ત્યાં સુધી તે પેદાશ આપણા ઘરમાં નથી આવતી. અને એટલા માટે ઉત્પાદકો દ્વારા લોકોને વસ્તુની જાણ કરવામાં આવે છે કે આવા પ્રકારની ચીજવસ્તુઓ બજારમાં અસ્તિત્વ ધરાવે છે જે તમારી લાઈફસ્ટાઈલને ઉચ્ચ કક્ષાએ લઈ જશે અથવા તમારી જીવનશૈલીને સરળ બનાવશે. અને એટલે ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ તે ચીજવસ્તુ, માલ કે સેવાને વાળવામાં આવે છે તેમ કહેવામાં આવે છે. હવે જુઓ, બજાર પ્રક્રિયાની આકૃતિ તમને આપેલી છે. આપણે બોર્ડમાં આકૃતિ નથી બનાવતા, અહીંયા જ હું તમને આ આકૃતિ આખી સમજાવી દઉં છું. બરાબર, તો દરેક જણ જ્યારે પણ અભ્યાસ કરવા બેસો ત્યારે હું વારંવાર તમને લેક્ચરમાં કહું છું કે તમારે તમારી ટેક્સ્ટ બુક સાથે લઈને બેસવાનું છે. અહીંયા બજાર પ્રક્રિયાની આકૃતિ જે છે એના વિશેનો અભ્યાસ કરીએ. તો બજાર મિશ્ર કોને કહેવાય? સેન્ટરમાં આપણને આપ્યું છે બજાર મિશ્ર. બરાબર, હવે બજાર મિશ્રના તત્વો કયા કયા છે? તો પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ વ્યવસ્થા. આ જે છે એ પેદાશ મિશ્રના અંગો છે, જેના દ્વારા પેદાશ અને કિંમત દ્વારા ગ્રાહકને શું જોઈએ છે તે બજાર સંશોધનો દ્વારા જાણી શકાય છે. પણ એના માટે શું કરવું પડે છે? તેણે અનુમાન કરવું પડે છે. બરાબર, એટલે બજારમાં અનુમાન કરીને ગ્રાહકને શું જોઈશે તે જાણશે અને પછી તેનું સંશોધન કરશે. બરાબર, ત્યાર પછીનું છે ગ્રાહકો. જે ચીજવસ્તુઓ કે સેવાઓ તૈયાર કરવામાં આવી છે એ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. એના માટે વિતરકો, સંદેશા વ્યવહાર એ બધાનો ઉપયોગ કરવામાં આવે છે. બધાનો ઉપયોગ કરીને ગ્રાહકો સુધી તે પહોંચાડવામાં આવે છે, જેને લીધે થઈને ગ્રાહકનો સંતોષ એ તેનું મુખ્ય કાર્ય છે. પેદાશ અને સેવાનું સર્જન કરવામાં આવે છે અને વિનિમય ઊભો કરવામાં આવે છે, જેના માટે લોકસંપર્કના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. લોકસંપર્કના માધ્યમો કયા કયા? એ તમે માહિતી સંચારના જે માધ્યમો છે એ બધા જ માધ્યમોનો તેની અંદર ઉપયોગ
સમાવેશ થઈ જાય છે. અને તમે એસપીમાં પણ માહિતી સંચારના માધ્યમો વિશે અભ્યાસ કર્યો છે, ધોરણ 11માં પણ તમે એનો અભ્યાસ કરી ચૂક્યા છો, અને 12મામાં પણ આગળના ચેપ્ટરમાં મેં તેના વિશે તમને સંપૂર્ણ સમજ આપેલી છે. દ્રશ્ય અને શ્રાવ્ય અને સાંકેતિક આ બધા જ પ્રકારના માધ્યમોનો તેની અંદર ઉપયોગ કરવામાં આવે છે. ઉત્પાદકો માલ અને સેવાઓ તૈયાર કરવા માટે કાચો માલ અને સેવા પૂરી પાડનારા વ્યક્તિઓના સંપર્કમાં આવે છે, અને પછી એટલે સૌપ્રથમ તે બજારનું અનુમાન કરે છે, અને ઉત્પાદકો તેવા પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓ તૈયાર કરે છે, તેનો વિનિમય કરે છે, અને પછી ગ્રાહકો સુધી તે ચીજવસ્તુઓ પહોંચાડે છે. બરાબર. પરિણામ સ્વરૂપ ગ્રાહક તે વસ્તુની ખરીદી કરે છે. ખરીદી કરીને તે પાછા ઉત્પાદકો સુધી પહોંચાડે છે. એટલે આવી રીતે આખું ચક્ર સતત અને સતત નિરંતર ચાલ્યા કરે છે. એક વખત કોઈપણ પ્રકારનું સંશોધન કરી અને પછી ત્યાં સ્ટોપ મૂકી દેવામાં નથી આવતો. પછી પાછું નવું કંઈક કરવા માટે, નવા ક્ષેત્ર માટે, એ જ પેદાશમાં કંઈક નવીનતા લાવવા માટે નવા સંશોધનો થાય છે. ગ્રાહકને જે ચીજવસ્તુઓ તૈયાર કરીને એકમ આપે છે એના વપરાશથી તેને કેટલો સંતોષ થાય છે, અને સાથે સાથે હજી એ બીજું શું ઈચ્છે છે એ વસ્તુ બહુ મહત્ત્વની છે. તો એનું અનુમાન કરીને ગ્રાહકોને શું જોઈએ છે એ વિશે સંશોધન કરવામાં આવે છે, અને નવી પેદાશ પાછી બજારમાં મૂકવામાં આવે છે, અને પછી તેને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. ગ્રાહકો સુધી પહોંચાડ્યા પછી ગ્રાહકો સુધી પહોંચાડવા માટે એમાં વિનિમય જરૂરી છે. ગ્રાહકોને પહોંચાડ્યા પછી વિનિમય થશે. વિનિમય થશે એટલે ચીજવસ્તુઓ અને સેવાને બદલે નાણાં આવશે. નાણાં પાછા ઉત્પાદકો પાસે આવશે, અને ઉત્પાદકો પાછા નવી વસ્તુનું ઉત્પાદન કરશે. એવી રીતે આખું ચક્ર ચાલ્યા કરે છે. ફરીથી હજી હું તમને કહું છું, ટેક્સ્ટબુકમાં આ વસ્તુનો તમારે અભ્યાસ કરવાનો, એને સમજવાનો પ્રયત્ન કરવાનો. આ આખું જે સર્કલ છે એ પ્રવૃત્તિ ચક્રાકારે ઘૂમ્યા કરે છે. એક વખત ઉત્પાદન કરીને બંધ કરી દેવામાં નથી આવતું. ગ્રાહક જે વસ્તુની વપરાશ કરે છે તો એક વખત વપરાશ કરીને પછી તે પૂર્ણ નથી થઈ જતું. ફરીથી પાછી તેની તે જરૂરિયાત ઉદ્ભવે છે, અને પાછો તે નવી જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે. તો આવી રીતે વ્યક્તિ દ્વારા જે એકમો છે એ પણ એક વ્યક્તિ છે, એ ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. એ ઉત્પાદન ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. ગ્રાહકો દ્વારા જે નાણું પ્રાપ્ત થાય છે તેનાથી પાછું નવું ઉત્પાદન શરૂ થાય છે. એટલે સતત અને સતત આ પ્રવૃત્તિ શરૂ રહે છે. ત્યાર પછીની બીજી ડેફિનેશન જોઈએ કે શ્રી કપૂર અને આઇકોબિકીના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે. બરાબર. ગ્રાહકો અને પેઢીઓ, મેં તમને કીધું તેમ, ઉત્પાદકો અને એકમ. એટલે ઉત્પાદકો અને એકમ બંને એક જ ગણાઈ જશે. અને ગ્રાહકો કે જે વપરાશકર્તાઓ છે, એટલે કે બનાવનારા અને વાપરનારા, એ બંને વચ્ચે જે ચીજવસ્તુઓનો વિનિમય થાય છે એને માર્કેટિંગ કહેવામાં આવે છે. શ્રી સ્ટેન્ટના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એવી ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું, કિંમત નિર્ધારિત કરવી, તેને બજારમાં મૂકવી, ગ્રાહકોને જોઈએ તે સમયે અને તે સ્થળે પહોંચાડવી વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. તો થોડીક વિસ્તૃત વ્યાખ્યા બની ગઈ. એ એવી પદ્ધતિ છે કે ધંધાકીય ઉદ્દેશ પાર પાડવા માટે આ એક સિસ્ટમ અનુસરવામાં આવે છે. કઈ સિસ્ટમ? કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશો નક્કી કરવા, એ નક્કી કરેલા ગ્રાહકો માટે તેનું આયોજન કરવાનું, અને પછી એની કિંમત પણ નક્કી કરવાની. કારણ કે આપણે જે ગ્રાહકોનો વર્ગ નક્કી કર્યો છે તેને કેટલી કિંમત પોસાશે એ પણ ધ્યાનમાં લેવાનું. એટલે કિંમત નિર્ધારિત કરવાની. કિંમત નિર્ધારિત કર્યા પછી તેને બજારમાં મૂકવાની વેચાણ માટે. બરાબર. અને ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે અને જે જગ્યાએ જોઈએ ત્યાં, એટલે જ્યારે જોઈએ ત્યારે જે સ્થળે જોઈએ તેને પહોંચાડવાનું જે કાર્ય છે, આ સંપૂર્ણ પદ્ધતિ જે છે તેને માર્કેટિંગ કહેવામાં આવે છે. આ સ્ટેન્ટની વ્યાખ્યા છે. શ્રી ફિલિપ કોટલર છે
એ જણાવે છે કે માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાત મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય કરે છે. બરાબર, દરેક વ્યાખ્યા જો સમજવામાં સૌથી સારામાં સારી અને સરળમાં સરળ છે તેમ કહીએ તો પણ ચાલે. દરેક વ્યાખ્યા થોડી થોડી અલગ છે, પણ દરેક વ્યવસ્થાશાસ્ત્રીએ જે વ્યાખ્યા આપી છે એ પોતાના અભ્યાસ અને અનુભવોના તારણ પરથી તેને શબ્દોમાં રજૂ કરી છે. ફિલિપ કોટલર કહે છે કે માર્કેટિંગ એ સામાજિક પ્રક્રિયા છે. શા માટે? આપણને ખબર જ છે કે કોઈ પણ એકમ હોય તો તે સમાજમાં, સમાજ દ્વારા, સમાજની વ્યક્તિઓ માટે, સમાજની વ્યક્તિઓ થકી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. તો સ્વાભાવિક છે કે તે સમાજથી અલગ રહીને એનું અસ્તિત્વ જ ન રહી શકે. એટલા માટે તે સામાજિક પ્રક્રિયા છે. કારણ કે ઉત્પાદક પણ સમાજનો હિસ્સો છે અને ગ્રાહકો કે જે ચીજવસ્તુઓનો વપરાશ કરે છે તે પણ સમાજનો હિસ્સો છે. અને તેની વચ્ચેની આખી જે ચેઇન છે, જેમાં સેલ્સમેન, વેચાણ કરનારાઓ છે, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, પછી જાહેરાત કરનારાઓ, આ બધા જ તેની અંદર સમાવેશ થઈ જાય છે. પણ શું તેઓ સમાજથી અલગ છે? નથી. માટે બધી જ વ્યક્તિઓ સમાજ સાથે સંકળાયેલી છે, માટે તે સામાજિક પ્રવૃત્તિ છે, સામાજિક પ્રક્રિયા છે તેમ કહે છે. વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાત મુજબ, બરાબર, વ્યક્તિગત જૂથો એટલે ચોક્કસ પ્રકારના એકમો, એ ગ્રાહકોની જરૂરિયાત મુજબ તે ચીજવસ્તુઓનું સર્જન કરે છે, એટલે કે ઉત્પાદન કરે છે. પછી તેની રજૂઆત કરે છે. ઉત્પાદન કર્યા પછી વસ્તુ બજારમાં મૂકવામાં આવે છે, લોકોને તેની જાણ કરવામાં આવે છે કે આવા પ્રકારની વસ્તુ બજારમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે તેની રજૂઆત કરે છે અને સ્વતંત્ર રીતે પોતાની મેળે તે ચીજવસ્તુઓ અને સેવાઓનો વિનિમય કરે છે, તેનું વેચાણ કરે છે. દરેક એકમ પોતાની ચીજવસ્તુઓ અને સેવાઓ વેચવા માટે પોતે જવાબદાર છે. એ આખી જવાબદારી પોતે નિભાવે છે, તેની આખી સ્ટ્રેટેજી બનાવે છે અને તે પ્રમાણે તે ચીજવસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરે છે. તો આ હતી બજારની ડેફિનેશન. અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી આ વ્યાખ્યાઓ છે. તો મેનેજમેન્ટવાળી વ્યક્તિઓ જે છે, કે જે મેનેજમેન્ટ ગુરુ કહી શકાય તેવી વ્યક્તિઓ મારફતે આવી અલગ અલગ પ્રકારની જુદી જુદી વ્યાખ્યાઓ આપવામાં આવી છે. હવે આપણે બજાર પ્રક્રિયાના કાર્યો વિશેનો અભ્યાસ કરીશું. ફંક્શન ઓફ માર્કેટિંગ પ્રોસેસ. તો બજાર પ્રક્રિયાના કાર્યો જે છે એ ખૂબ જ લાંબા છે. 15 કાર્યો છે. એટલે 15 કાર્યો વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. હવે આ જે 15 કાર્યો જે છે એની ચર્ચા આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે આપણે એની આછી પાતળી માહિતી મેળવી લઈએ. ખાસ કરીને બજાર પ્રક્રિયાના કાર્યો કોને કહેવાય? જો બજારના કાર્યો નથી પૂછ્યા, બજાર પ્રક્રિયાના કાર્યો પૂછ્યા છે. એટલે તમારે એ વસ્તુ ખાસ યાદમાં રાખવાની કે બજાર પ્રક્રિયાના કાર્યો તમારે લખવાના છે. 15 પોઈન્ટ્સ છે. 15 પોઈન્ટ્સ તમારે બહુ જ સારી રીતે વ્યવસ્થિત યાદ રાખી લેવાના છે. બરાબર? અહીંયા તમને બજાર સંશોધન, માલનું એકત્રીકરણ, માલને વપરાશ લાયક બનાવવાનું, પછી તેનું પ્રમાણીકરણ કરવાનું અને સાથે સાથે તેનું વર્ગીકરણ પણ કરવાનું, પછી માલ પર નિશાની કરવાની, કિંમત નક્કી કરવાની, એનું પેકિંગ કરવાનું, માલનો સંગ્રહ કરવાનો, પછી વાહન વ્યવહારની વ્યવસ્થા કરવાની, માલનો વીમો ઉતરાવવાનો, નાણાકીય વ્યવસ્થા કરવાની, જાહેરાત કરવાની, વેચાણ વિતરણની વ્યવસ્થા આખી ચેઇન ગોઠવવાની અને પછી એનું વેચાણ કરવાનું અને વેચાણ પછીની સેવાઓ પણ આપવાની. હવે આ પ્રક્રિયા છે એટલે એને તબક્કા કહી શકાય, વિધિ કહી શકાય અને હંમેશા સળંગ જ હોય. બરાબર? પહેલાં તમે કિંમત નક્કી કરી નાખો અને પછી તમે તેનું વર્ગીકરણ કરો, એવું હોઈ શકે નહીં. બરાબર? વેચાણ પછીની સેવાઓ પહેલાં આપો પછી વેચાણ કરો, એવું તો કોઈ સંજોગોમાં શક્ય ન બને. એ તો અશક્ય વાત છે ને, કે તમે વેચાણ પછીની સેવા આપો, પણ તમે પહેલાં વેચાણ તો કરેલું હોવું જોઈએ ને. તો એના માટે બહુ જ જરૂરી છે કે સ્ટેપ બાય સ્ટેપ તમારે એના મુદ્દાઓ લખવાના છે. અહીંયા તમારે મુદ્દાનો ક્રમ તોડવાનો નથી.
ખ્યાલ આવે છે બધાને? અહીંયા તમારે મુદ્દાનો ક્રમ તોડવાનો નથી. જે રીતે મુદ્દાઓ આવે છે તે જ રીતે તમારે એક પછી એક પોઈન્ટ્સ લખવાના છે, કારણ કે આખી પ્રક્રિયા છે અને પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જ થાય. જેમ માનવ વિકાસ હોય તો માનવ વિકાસમાં ધીમે ધીમે મનુષ્યનું શરીર ઘડાય છે, તેવી જ રીતે તેનો વિકાસ પણ ધીમે ધીમે થાય છે. બરાબર? તે પહેલાં હાથ પગ હલાવતા શીખે છે, ભાંખોળીએ ચાલતા શીખે, પછી ઊભો થતાં શીખે, ટેકે ચાલતા શીખે, પછી ચાલવાનું શીખે, પછી દોડવાનું શીખે. પહેલાં દોડવાનું શીખે પછી બેસવાનું શીખે, એવું હોતું નથી. એટલે આ વિકાસ તબક્કાવાર હોય છે, પ્રક્રિયા તબક્કાવાર હોય છે. એટલે બજારની પ્રક્રિયા જે છે એ પણ તબક્કાવાર છે. એટલે તમારે એના તબક્કા એક પછી એક જેમ આવે છે એમ જ લખવાના રહેશે. એના માટે તમે એક સરસ ઉપાય કરી શકો છો કે એનું તમારે સૂત્ર બનાવી દેવાનું. બરાબર? સૂત્ર બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? બ એ લા પ્ર ની કી પે સન વા વી ના જા વ્ય વે પ. બરાબર? જો ખાસ યાદ રાખજો, હું અમુક શબ્દ પહેલો લીધો, અમુક અક્ષર વચ્ચેનો લીધો, કારણ કે જો તમે વે લો તો વેચાણ વિતરણની વ્યવસ્થા, વેચાણ અને વેચાણ પછીની સેવા, તો વે. બરાબર? ટ્રિપલ વે તમે કરી શકો છો, એવું નથી કે ન કરી શકાય, પણ ત્યાં તમારે એ યાદ રાખવાનું છે કે પહેલાં વેચાણ વિતરણની વ્યવસ્થા આવે, પછી જ વેચાણ આવે, ને પછી જ વેચાણ પછીની સેવા આવે. તો તમે વે પણ કરી શકો છો. બરાબર? પણ એના માટે તમારે એ યાદ રાખવાનું રહેશે. વ્યવસ્થા કરશો, વ્યય કરશો તો વ્યવસ્થા શાની? વેચાણની વ્યવસ્થા છે, અને પછી વેચાણ કરવાનું છે, ને પછી પ એટલે વેચાણ પછીની સેવાઓ. તો એવી રીતે પણ તમે કરી શકો છો. જો વે એમ ટ્રિપલ વે તમે યાદ રાખી શકતા હો, ટ્રિપલ વે યાદ રાખવામાં તમને મુશ્કેલી નથી, પણ એનો મુદ્દો યાદ રાખવામાં જો તમને અનુકૂળતા હોય તો તમે એમ પણ કરી શકો છો. તો એમ થઈ શકે કે વે એટલે વેચાણ વિતરણની વ્યવસ્થા, વે એટલે વેચાણ, અને વે એટલે વેચાણ પછીની સેવા. એને બદલે મેં વ્ય વે પ એટલે વ્ય એટલે વેચાણ વિતરણની વ્યવસ્થા વેચાણ વિતરણ, વે એટલે વેચાણ, અને પ એટલે વેચાણ પછીની સેવા. એમ પણ કરી શકાય, તમને જે રીતે અનુકૂળ આવે તે રીતે. આ બધા જ પોઈન્ટ્સ ચેપ્ટર વાઇઝ તમારે એના સૂત્ર બનાવી દેવાના. પહેલાં તમારે એના બધા પોઈન્ટ્સ લખી દેવાના, ઉપર સૂત્ર લખવાનું, નીચે બધા પોઈન્ટ્સનો ક્રમ આપી દેવાનો, ખિસ્સામાં કાપલી રાખવાની. જ્યારે પણ નવરા પડો, અનુકૂળતા હોય એટલે બોલતું જવાનું. બ એ લા એટલે તમને યાદ આવી જાય બજારીય સંશોધન, એ એટલે એકત્રીકરણ, લા એટલે માલને વપરાશ લાયક બનાવવો. બરાબર? લાને બદલે વ પણ રાખી શકો, એવું જરૂરી નથી હું કહું એ જ રાખું, તમને અનુકૂળ હોવું જોઈએ, પણ હું કહું એમ કરશો તો વધારે અનુકૂળ રહેશે. પછી પ્ર એટલે કે પ્રમાણીકરણ અને વર્ગીકરણ. પ્રમાણીકરણ અને વર્ગીકરણ બંને એકસાથે જ આવતા શબ્દો છે, એટલે ત્યાં તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. પછી ની એટલે નિશાની કરવી, શાના પર કરવાની? માલ પર, તો માલ પર નિશાની કરવી. કી એટલે કિંમત નિર્ધારણ, કારણ કે વ્યાખ્યામાં આપણે ભણ્યા કિંમત નિર્ધારણ, કી એટલે એકલું કિંમત નહીં આવે, કિંમત નિર્ધારણ એમ આવશે. પછી પે એટલે પેકિંગ કરવું, શાનું કરવાનું? માલનું. સેવાનું પેકિંગ તો થતું નથી, એટલે માલનું પેકિંગ. પછી સં એટલે સંગ્રહ કરવો, શાનો? માલનો જ સંગ્રહ થાય, સેવાનો સંગ્રહ થઈ શકતો નથી. ત્યાર પછી વા એટલે વાહન વ્યવહાર, એક જગ્યાએથી બીજી જગ્યાએ ચીજવસ્તુઓ અને સેવાઓ પહોંચાડવા માટે વાહન વ્યવહારની સુવિધા બહુ જરૂરી છે, એના માટે બધું મેનેજ કરવું પડે છે. એટલે મેનેજમેન્ટની અંદર વાહન વ્યવહાર પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, એટલે એ પણ તમારે લક્ષ્યમાં રાખવાનું છે. અને પછી વીમો, તો માલનો વીમો ઉતરાવવાનો છે. આપણી પાસે આવા પ્રકારની ચીજવસ્તુઓ આપણે તૈયાર કરી છે, ત્યારે તમારે સમજી લેવાનું તમે ઉત્પાદક છો. બરાબર? બજારની પ્રક્રિયા તમે પોતે અનુસરો છો એમ સમજવાનું, તમે ગ્રાહક છો એમ નહીં, તમે એકમના માલિક છો એમ ઇમેજિન કરવાનું. એટલે જાહેરાત કરવી પડે, જાહેરાત કરીએ તો જ લોકોને ખ્યાલ આવે ને. પછી જાહેરાત કર્યા પછી જાહેરાત કરી દઈએ, ગ્રાહકો વસ્તુ માંગવા માંડે અને વસ્તુ આપણે ત્યાં સુધી પહોંચાડી ન હોય તો એકમની ઇમ્પ્રેશન ડાઉન થાય.
અને એટલા માટે એણે શું કરવું પડે, વેચાણ વિતરણની વ્યવસ્થા પણ ગોઠવી દેવી પડે. અને વ્યવસ્થા ગોઠવ્યા પછી વેચાણ તો કરવાનું જ છે, પણ વેચાણ કર્યા પછી કોઈ પણ ડિસ્પ્યુટ ઊભા થાય છે તો એનું નિરાકરણ પણ લાવવાનું છે. તો આટલી સુધીની ચર્ચા આપણે રાખીએ છીએ, પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.